રાજકોટના સણોસરા ગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા સમગ્ર આયોજન ચેતનભાઈ કથિરિયા અને ભાજપ તાલુકા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। ભરતભાઈ બોગરા અને મોહનભાઈ કુંડારિયા દ્વારા લોકોને તિરંગાનું મહત્વ સમજાવતા યુક્રેન યુદ્ધ વખતે બનેલ ઘટનાનું સંબોધન કર્યું હતું। આ તિરંગા યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રાજકોટ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ભરતભાઈ બોગરા, નાગદાસભાઈ ચાવડા સહિત ભાજપના ઉચ્ચ નેતાઓ હાજર રહ્યા હતા। આ યાત્રામાં જૂની રૂઢી પ્રમાણે ગાડામાં યાત્રા કાઢવામાં આવી હતી અને ભરતભાઈ બોગરા, ઉદયભાઈ કાનગડ, મોહનભાઈ કુંડારિયા, નાગદાસભાઈ ચાવડા ગાડા ઉપર સવાર થઈ તિરંગા યાત્રામાં સમગ્ર સણોસરા ગામમાં ફેરવી હતી। મુખ્ય આમંત્રિત મહેમાનોને ગાડા સાથે ઘોડેસવારી પણ કરાવવામાં આવી હતી। આશરે ગામના 5000 જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને સૌરાષ્ટ્રની સારામાં સારી બેન્ડ પાર્ટીને બોલાવી બેન્ડ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। બાળકો દ્વારા અનોખી પરેડ સાથે તિરંગાને સલામી પણ આપવામાં આવી હતી। પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ। આજ રોજની તિરંગા યાત્રાને લઈને શું કહેશો? આજે રોજ આપણા માનનીય શ્રી વડાપ્રધાન શ્રીની નેમને હિસાબ કે આખા ભારતમાં રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી ગામે ગામ જે તિરંગા યાત્રા કાઢવાની, બીજું તાલુકા પંચાયતમાં લેવલનો જે કાર્યક્રમ હતો આજે સણોસરા ગામમાં હતો, ગામમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયત અને સૌ વડીલ સૌ બધા હાજર રહ્યા। આજ રોજ જે અમને તાલુકા કક્ષાએ આદેશ આપેલો કે તિરંગા યાત્રાનું આયોજન કરવાનું છે, અમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સણોસરા ગામે સ્વીકાર્યું હતું અને અમે આયોજન ખૂબ ભવ્ય કર્યું છે અને મહાનુભાવો બધા આગેવાનો હાજર રહ્યા અને ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અમારી તિરંગા યાત્રાનું કાર્ય ખૂબ સરસ અને ખૂબ સફળ ગયું છે। હું ગામ લોકોનો આભાર માનું છું। ભારત માતા કી જય। ચેતનભાઈ પાણ, ચેરમેન તાલુકા પંચાયત રાજકોટ। માન્ય પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું મેરી મિટ્ટી મેરા દેશ, જે અંતર્ગત આજે રાજકોટ તાલુકા કક્ષાનો સણોસરા ગામે તિરંગા યાત્રા યોજવામાં આવેલ, જેમાં માન્ય સંસદ સભ્ય મોહનભાઈ, કેસરી દેવસિંહ, ધારાસભ્ય ઉદયભાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા તેમજ અન્ય બધા મહેમાનો રાજકોટ તાલુકાના આ તિરંગા યાત્રામાં સણોસરા ગામે જોડાયેલ। ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોનો ઉત્સાહભેર કે જે જિલ્લા કક્ષાની કહી શકાય એવી તિરંગા યાત્રા આજરોજ સણોસરા ગામે યોજાયેલ, જેમાં વહીવટીતંત્ર, ચૂંટાયેલી બોડી અને અમારા સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઈ કથિરિયા અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ। વિકાસ અધિકારી રાજકોટ, તાલુકા કક્ષાની તિરંગા યાત્રા સણોસરા મુકામે આજરોજ યોજવામાં આવેલી। આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતથી માંડી, ગ્રામ પંચાયતથી માંડી અને છેક સંસદ સભ્ય સુધી, એટલે કે જે સાવ નીચેથી ચૂંટાયેલા લોકોથી માંડી અને ઉપલી કક્ષાના ચૂંટાયેલા લોકો, તમામ લોકો, જે અમારા કારોબારી ચેરમેનશ્રીએ કીધું એ તમામ પદાધિકારીઓ આજરોજ હાજર રહેલા છે। ચેતનભાઈ કથિરિયા, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રીતેશભાઈ અને ગ્રામ પંચાયતના તમામ લોકો, યુનુસભાઈ, આ તમામ લોકોએ અમને ઘણો સાથ સહકાર આપ્યો। આ તિરંગા યાત્રા જે કાઢવામાં આવેલી એનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ હતું કે જે 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે જે યાત્રા નીકળેલી એ આપણી ગાડા ઉપર યાત્રા નીકળેલી। એ ગાડા ઉપરથી યાત્રા નીકળી અને આજે આપણે ફોર વ્હીલમાં સોલાર જે ફોર વ્હીલનું રૂપટોપ હોય તેમાંથી આપણે યાત્રા કાઢીએ છીએ। એટલે છેક ગાડાથી માંડી અને ફોર વ્હીલ સુધી આપણે જે 1947થી માંડી અને 2023 સુધીના જેટલા પણ આની અંદર સમાવેશ થઈ શકતા હતા એવા તમામ કમ્પોનેન્ટ્સનો આપણે સમાવેશ કર્યો। 10 ઘોડા, 3 શણગારેલા ગાડા, સૌરાષ્ટ્રની સારામાં સારી કહી શકાય એવી સૌરાષ્ટ્ર બેન્ડ પાર્ટી, આ બેન્ડ પાર્ટી સાથે આપણા 500થી વધુ વિદ્યાર્થીઓ, તાલુકા પંચાયતના અમારા પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી ચેતનભાઈ કથિરિયા અને તમામ સભ્યો, અન્ય ગ્રામ પંચાયતના આજુબાજુના સરપંચો, એના સદસ્યો અને ગામ લોકો, સણોસરા ગામ જેનું ઐતિહાસિક મહત્વ રહેલું છે કે અહીંયા કસ્તુરબા ગાંધી, મહાત્મા ગાંધીજીના પત્ની અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના દીકરી મણીબેન પટેલ, એને નજરકેદ રાખવામાં આવેલા ઈ ગામે આજે આપણે આ યાત્રા કરેલી છે। એટલે અમારી ખૂબ મોટી સફળતા ગ્રામ પંચાયત અને ચેતનભાઈ કથિરિયાના સહકારથી પૂર્ણ થયેલ છે। એ બદલ હું તમામ ગામ લોકોનો, યુનુસભાઈનો, સરપંચશ્રીનો, આખી બોડીનો, અમારા તલાટી કમ મંત્રી અને ચેતનભાઈ કથિરિયાનો હૃદયપૂર્વક આભાર માનું છું। થેન્ક યુ। BS9 ટીવી ન્યૂઝ સાથે સાહિલ સપ્પા, રાજકોટ।